હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. કેમ છો? મજામાં દશો. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં બધું કામ કરીને નવરી થઈ ગઈ ને છે. રસોઈમાં દાળ ભાત મૂક્યા છે અને 11:15 થઈ ગયા છે અને કામ કરીને નવરી થઈ ગઈ છે. અને હું અત્યારે થોડુંક મારું ઓનલાઈન બિઝનેસનું કામ કરું છું બરાબર. અને મારા મમ્મી ગયા છે નાવા. આજ જો બપોરે મોડા જમ્યા હતા. મોડા જમીને કેટલા 2-3 વાગે બધા જમ્યા હતા. તો અત્યારે જો વાસણને ઉટકું બધું સાફ સફાઈ કર્યું ને મારા મમ્મીએ જો માથામાં નાખવા માટે પાણી બનાવ્યું છે. આમ વારે વારે માથા બનાવી નાખી સ્પ્રે કરી. અને વેપર આપણી જો અહીં ફૂંકાય છે અને પ્લાસ્ટિક જો ઓલું ગાંઠિયા પડ્યા હતા ને અત્યારે નૂશું ને એવું કર્યું. હવે હું ભાઈ મારે કપડાં હંકેલી દેશે. મતલબ કે મમ્મી લાવી મોટા મોટા કપડાં રૂમાલને હંકેલી દઉં. અને અહીંયા જો આપણે ઘઉં ભરવાની પેટી ધોઈ નાખી છે. એટલે પેટી ધોઈને હવે સૂકવવાની છે. ઊંધી પાડી થોડુંક પાણી અંદર ભર્યું છે ને તે તો ઓમભાઈ હું બી પેટીને એવું ધોતા હતા. આ તો મારી દીકરો ત્રણેય કામ વાસણ ટકતી હતી. ઓમ પેટી ધોતો હતો ને ધમોને પ્લાસ્ટિકનું સ્વાય બધું એ કામ બધું થઈ ગયું. અને હવે અત્યારે જવું છે મારા જેઠના ઘરે. હજી ફોન કરવાનું બાકી પૂછી લો ભાભીને. ભાભી ઘરે હોય ને તમે આટો મારી આવે મને યાદ નથી ને તો હાલો હજી જો માથું બાથું કંઈ ઓળું નથી ને એમના મન છે તે માથું બાથું ઓળ નાખી અને પછી જાય બરાબર. તો હાલો તમે પણ બધા નીકળે. અને બટેટા જો એટલા વધ્યા છે હવામાં ભરીને રાખ્યા છે. હવે મેં કંઈક બનાવશું. ઓલું બનાવું શું કહેવાય કતરી કે ને કતરી બનાવીશ પણ કંઈ ટાઈમ રહેતો નથી એવું થાય છે. નવરી જ નથી થતી આખો દિવસ કામમાં ને કામમાં એવું થાય છે. તો હાલો રેડી થઈ જાય. 5 વાગવા આવી ગયા છે. નવરા થાય ને 5 વાગી ગયા એવું થયું. આ જો બે ભાઈ મેચ રમવા હાટું બાદ જ બોલો ક્રિકેટ રમવા હાટું તે શું છે. હા ધમુભાઈને છે ને ક્રિકેટ રમવું હોય ને બોલા ભાઈને બોલિંગ કરવું હોય અને બે બાટતા રમવું છે ને બાજવું છે બે ભેગું છે. અને મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી છે. મારે બેનપણી ઘર ગયા હતા પછી મારે જેઠાણી ઘર જવું હતું પણ એ બહાર હતા તો પછી કંઈ ગયા નહીં. તમે કહીને હાલો મેં પછી નિરાતે જઈ આવું છું. બહાર ગયા હતા પછી પાછા ઘરે આવે ને એવું થાય તો વાર લાગે. તમે કહીને પછી નિરાતે જશું તો કાલ પમની પાછા જશું બરાબર. તો હાલો અત્યારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. 6:30 થઈ ગયા છે. તો મેં રસોઈનો કાંક આદર કરીએ. કદાચ રીંગણાનું શાકનું બનાવવાનું વિચારશે જોઈએ હજી એ છોકરાને પૂછશું. તો ચાલો રસોઈ બનાવવા મળી હવે. હમણાં છે ને બ્લોગ બનાવવાનો બહુ કંટાળો આવે. સુનાળો છે ને ગરમી સાચું કંટાળો આવે છે. આ તો એમ થાય 2-3 અને હમણાં છે ને મારો બ્લોગ છે ને 2 દિવસે એકવાર જ આવશે. કેમ કે હું હમણાં કાંઈ બ્લોગ નથી બનાવતી તો 2-3 દિવસે એકવાર બ્લોગ આવશે બરાબર છે. તો ડેલી કાંઈ મૂકતી નથી બ્લોગ. અમારે જો ઓમભાઈને ને ધમુભાઈને ચિપ્સ ખાવી છે કે ઓલા બટેટાને ગુંડ લઈ આવ્યા હતા એમાંથી ટોપલી ભરી દીધી કે મમ્મી કે બટેટાની ચિપ્સ બનાવીને બટેટા ઘણા છે તો મેં કીધું એ વાત હાચી ને લાઈ બગડી જાય એમ કે તમે ચિપ્સ બનાવી નાખી. એ ગમે ભાઈ કે તને ચિપ્સ બનાવી દઈ તું મને તળવા. તો મેં જો અહીંયા તેલ મૂકી દીધું છે અને આ બે ભાઈ ચિપ્સ બનાવશે. ઓમભાઈ છાલ કાઢે છે ને ધમુભાઈ ચિપ્સનું આ મશીન છે ને એનાથી ચિપ્સ પાડે જો. અને આપણે હવે તેલ આવી જાય એટલે ચિપ્સ પાડવા માંડી. તો ચાલો બધા ચિપ્સ ખાવા. હજી બે નથી બનાવું છું. બને પછી આવી જાવ બધા ખાવા. કોને કોને ચિપ્સ ખાવે છે મને કોમેન્ટ કરજો. મારા ઓમ ધમુને બહુ ભાવે. કાદમુ ભાઈ ક્યાં જો આમ જઈને ખાવી છે એટલે ક્યાં બે ગયા એને ખાવી છે એટલે સામે બે જાય નકર તો એમ કે નહીં હું નહીં કરું એમ કરે. અત્યારે જો હું ઘડીક નવરી થઈને પોરો ખાવા બેઠી છું અને મારા મૈત્રી બેન અને મીરાબેન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અમારા મૈત્રી બેનને તો શરમ આવવા માંડી હસીને પાછળ આવી ગયા. લે ક્યાં ગઈ છુપાઈ ગઈ. અને આમ જો મારા શિવભાઈ આવી ગયા છે ધાર્મિક ભાઈ બી. એ શિવ અહીંયા તો શિવ હું જોયું એલા હનુમાન દાદાને ગદા ક્યાંથી લાવ્યો? હા મેં આવી જાઓ. એલા ક્યાંથી લાવ્યો? ડાયમંડની વીટી. અરે વાહ. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શિવભાઈ પાછા ભાગી ગયા. ધાર્મિક ભાઈ ઓલી કરશે. અને મેં છે ને ઘઉંની પેટી શું ધોઈને અહીં મૂકી છે કેમ કે ઘઉં આવી ગયા છે. તમને ખ્યાલ જ છે ઘઉં જો ચાળવાની બાકી હું અત્યારે લઈને બેઠી ને બધા છોકરા આવી ગયા ને મેં બંધ કરી દીધું. મેં તો નથી કરવું મેં કીધું કામ કેમ કે આ બધા આવે પછી ઘઉંમાં પડે ને ઓલું કરે વેરે એટલે મેં તો અત્યારે બધા છોકરા હે પેટી કોઈ ગોવણીમાં આપે ગાંડી અવડી મોટી આપે કોઈ એમન કે પ્રજ્ઞાંડી પેટી તમને ગોવણી મળેલી છે એમ નહીં તમે બોલ્યા ને એટલે હું બોલી તમે એવું જ બોલ્યા. શું બોલી? અરે ઘઉં સારા કરવાના છે એમ ગાંડી. તો બધા આવે જાય. શિવભાઈ આવ્યા હતા ઓમભાઈ આવ્યા પાછા વી ગયા. એમ એવું છે ઉપર છે ને અમારે જે ખાનું છે ને દાદરમાં ત્યાં કબૂતર ઈંડા મૂક્યા છે તો એ બધા જોવા આવે દોડીને જાય ને પાછા આવે ને જાય ને એવું કરે. છોકરાને થોડી જોવાની મજા આવે તે દાદર ઉપર ચડે ને ઉતરે ને એવું કરે છે. તો હું ઘઉં હારા કરવા બેઠી હતી. જો ઘઉંની ગોળ નાખીને પછી મૂકી દીધું. મેં દઉં નથી કરવું આ બધા આવ્યા ને તો
ત્યાં હું પછી બધા જશે ને તો જોઉં છું અત્યારે બહારા કરું ને કાલે સવારમાંથી હવે બરાબર ને અત્યારે જો સવારની કામ કરતી હતી ને અત્યારે નવરી થઈ અત્યારે કેટલા ખબર છે લગભગ 5 વાગવા આવ્યા છે આ સવારનું ઘર સારું કરતી હતી અને આજે એમાં એવું છે કે આજે મારા મમ્મીની તિથિ છે મારા સાસુમાની જો આજે મમ્મીને 18 વર્ષ પૂરા થશે મમ્મીને ઓફ થઈ ગયા એને તો દર વર્ષે જે મારા બ્લોગ જોતા હશે ને એને ખ્યાલ જ હશે કે દર વર્ષે હું છોકરા જમાડું છું મમ્મીના તિથિમાં જમાડું છું પપ્પાની તિથિમાં મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા છે પપ્પા છે અને મમ્મી છે મતલબ મમ્મી પપ્પા મતલબ મારા સાસુ સસરા બરાબર છે મારી મમ્મી તો જીવે છે પણ સાસુ મમ્મી છે બરાબર તો મમ્મીની તિથિ મારે છોકરા જમાડવાના છે તો હું હવાનું કામ કરતી હતી તો અત્યારે નવરી થઈ તો અત્યારે નાહી ધોઈ નવરી થઈ અને જો મારે છે ને દાબેલી બનાવીશ તો હું જો અહીંયા બટેટા બાફા મૂક્યા છે અહીંયા બફાઈ છે અને એટલા બફાઈ ગયા છે અને બીજા બાફવાના છે કેમ કે ઘણા બધા છોકરાને કીધું છે હું જોઉં કેટલા આવે છે મારો ટાર્ગેટ તો 50-60 છોકરાનો છે પણ એટલો બધો થાય એમ નથી 30-40 છોકરા થાય તો થાય હવે એવું છે બધાને કીધું છે પણ કોક હા કોક ના એમ કરે છે આવે ત્યારે ખબર પડે કેટલા આવે છે અને ત્યારે ઓલરેડી 5 વાગી ગયા છે તો ચાલો હું ફટાફટ બધી તૈયારી કરવા માટે તડકો જોવો કેવો છે અને અહીંયા જો અમારો ઓમોભાઈ ને ધમુભાઈ જો ધમુભાઈ ને એ મસ્ત ઉતા ફોન બાબા જો ધમુભાઈ સીતારામ અમુભાઈ સીતારામ ફોનમાં આવેલા ટીવી પડ્યો સમજો કાર્ટૂન જો અમારો ઓમ કાર્ટૂન જોવે સમજો મોટા ભાઈ કાર્ટૂન જોવે ને નાના ભાઈ ફોન જોવે જો અમારો ઓમને આવા કાર્ટૂન ગમે જો આવા કાર્ટૂન જોતો હોય નવરા કાર્ટૂન બહુ ગમે બીજું કાંઈ મૂવી ને એવું ન જોવે કાર્ટૂન જોયા ઘરે કંઈને સારું હાલો જો મેં આવી ગયા તો હવે ફટાફટ કામ કરવા માંડું તો અત્યારે જો આપણે રસોઈનો સમય થઈ ગયો છે ને અમારા ઓમભાઈ જો બટેટા ફોલાવે છે ને એના ફઈ આવી ગયા છે જો અમારા નમ્રતા ભાઈ સીતારામ અમારા જાનુબેન સીતારામ કેમ છે સારું અમારા બેન આ વખતે પહેલી વાર આવ્યા છે મકાન લીધું ને ત્યાર પછી પહેલી વાર કા આવું કીધું ના કરે પણ હવે એની કા ટાઈમ જ ન મળે એવું થાય તો જો અમારા બેનની આવી ગયા છે ને હજી બીજા મામા આવવાના બાકી છે પણ હવે બેનથી અમારી શરૂઆત થઈ ગઈ છે મુહૂર્ત અમારા બેનથી થયું છે બેન સારું ને ભાણી અમારા પહેલા આવે અમારા ભાણી બેન આવી ગયા છે મુહૂર્ત અમારા ભાણી બેને કર્યું છે તો હવે બધા ધીમે ધીમે આવવા મળશે તો ચાલો આપણે રસોઈની તૈયારી કરી નાખી છે ફૂલ જો આ બટેટા ફોલાઈ જાય એટલે પછી આપણે થોડું ઘણું કામ સ્ટાર્ટ કરી દઈએ અહીંયા અમે જો કાંદાને એવું બધું સુધારી નાખ્યું છે તો આપણી તૈયારી ચાલુ છે ને મહેમાન હમણાં આવવાનું ચાલુ થઈ જાય તો હાલો આપણે ફટાફટ કામ પતાવી દઈએ તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો હમણાં મહેમાન બધા આવતા જશે હું તમારે બતાવતી જઈશ બધું તો અમારા મહેમાન જો મોંઘેરા મહેમાન આવી ગયા જો અહીં બે ગયા છે સીતારામ આદ્યાબેન ને કૃષ્ણાબેન અહીં આમ જો આ જો છુપાઈ જાય આવી ગયો પડતો નહીં અમારા પ્રીતભાઈ ને બહુ મજાક થાય અને કોણ કોણ આવ્યું જોઈ મને ખબર અમારા આર્યાબેન ઓમભાઈ ને અમારા દીપુભાઈ આવી ગયા સીતારામ અહીંયા ધમુભાઈ બેઠા અને જે અમારા દેરાણી આવી ગયા છે અંદર આ તો બતાવું તમને જો અહીંયા અમારા હિરલ આવી ગઈ છે સીતારામ સારું રસ્તામાં કઈ વાંધો નથી આવ્યો ને પગવામાં ઠેઠ સુધી નડ્યું છે કાં તો પ્રીતને ભૂખ લાગી પ્રીત એને ભૂખ જ ન લાગે કોઈ દિવસ આમ જો ફઈ આવ્યા નમ્રતા ફઈ આ તાર ફઈને મેળવો આમ જો ભાઈ ગયો હાલો બધા આવી ગયા છે ને જો આપણે મસાલો દાબેલીનો બનીને તૈયાર થઈ ગયો છે અને પાવ આવી ગયા તો હાલો આપણે ફટાફટ દાબેલી બનાવી નાખી અને છોકરાને બધાને બોલાવીને બેસાડી દઈએ ક્યાં નમ્રતા બેન હાલ આપણે જો દાબેલી બનવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા અમારે હિરલ અને નમ્રતાબેન ભરે છે ને બે ટેસ્ટ કરે છે કેવી બને છે કેવી બની મસ્ત બની ને એ બેન ટેસ્ટ કરવા કે મેં ટેસ્ટ કરો બધા છોકરાને આપી પહેલા અને અમારા ઓમભાઈ પીરસે છે અને જો એ બધા છોકરા બે ગયા જો કેવી બની દાબેલી મસ્ત બની ભાઈ ને બધાને ભાઈ બે બધા હા આવું તો ભાવે છાશ ઓમ શિવન છાશ જો આ બધા બે ગયા છે આર્યાબેન ને આદ્યાબેન ને બધા બે ગયા કેવી બની દાબેલી ભાવે છે ને અરે વાહ મહેંદી મસ્ત આવી મહેંદી બતાવીશો આર્યા મહેંદી બતા આમ કરી નહીં જાતે બતાવી અહીંયા તો ધાર્મિક ભાઈ ત્રણે ભાઈ બે ગયા સીચકે પ્રીત તો ફોનમાં જોઈ કા પ્રીત હા હું નથી જોતો અહીંયા જો એક ભાઈ જમી લીધું બટે જમી લીધું ગાડીઓ લઈને તમે જ જમાય ગાડી બેસી નહીં હતો પાણી આપ્યું ભાઈ ભાઈને પાણી આપ્યું
તો હાલો બધાને બેસાડી દે જમવા અને અહીંયા આપણું કામ ચાલુ છે તો બધા છોકરા જમી લે પછી અમારો બધાને વારો છે. અહીંયા જો 4 વાંદરા બેસી ગયા. હો કપુભાઈ અમારે આવી ગયા જો. સીતારામ મજામાં? આ જો એક મોટું વાંદરું નાનું વાંદરું મોટું વાંદરું નાનું વાંદરું આ જો અહીંયા બેસી ગયા છે બે અને બીજા કઈ ગયા. અહીંયા ભાઈઓ બધા બેઠા સમજો. 3 વાંદરા બેઠા હો લાઈનમાં પણ નાનો મોટો નાનો મોટો. અને અહીંયા અમારા એક બેન બેઠા બધા મેચ જોવે જો દેખાતું ને ટીવીમાં. સોસાયટીના ઘણા બધા છોકરા આવ્યા હતા 6:30 7 થાય આપણે જમાડી દેતા હતા. અત્યારે જો કેટલા 8 વાગી ગયા છે. અડધી પોણી કલાકથી એમ નવરા બેઠા છે. એમાં એવું છે અમારા ઘરના સભ્યો હજી ઘણા ખરા આવ્યા નથી તો એ બધાને વાટે છે. પછી હવે એ બધા આવે ને પછી હારે જમવા બેસીશું. પછી બધું ઢાંકીને મૂકી દીધું છે પાવ ને બધું એ કીધું આવે ને પછી બે તો હું વાટે છું. તો ચાલો તમે પણ બધા મસ્ત મજાની દાબેલી ખાવા બહુ મસ્ત બની છે. આવી જાઓ બધા ફેમિલી. અમારે બધા ભૂખા ભૂખા રમવાનું ચાલુ કર્યું છે. આમ જો હિરલ દા દેશે બધા છોકરાને રમાડે છે જો આગળ એને કરાયું છોકરાને બધાને મજા આવે છે. અત્યારે વેકેશન છે ને બધા ભેગા થશે ને તો મજા આવે. તો કોણ કોણ આવી મજા લેશે મને કોમેન્ટ કરજો. ઈશુ મજા આવે ને? હવે એના ફઈને મારે હવે ફઈને લીધા છે. આ એવી ચીટિંગ નો હાલ્યો દેખાય એમ ન હોય ભાઈ. હાલે ફાયદા આપે છે ઓમ જોજો ફાઈ કર્યું. ધાર્મિક ભાઈ નો દા આવ્યો છો. હવે ધાર્મિક ભાઈ દા દેશે. એ ચીટિંગ ગીરમાં હો. જો બધા રમે જો કેવી મજા આવે. જો નાના મોટા બધા હો કેવી મજા આવે. નમ્રતા બેન મજા આવે ને? બોલ મજા આવે છે ને? બધા ભાઈઓ બેઠા છે જો જમવા. બધા ગોડેશ્વર. ના ના તેમ છાશ નહીં આપતા. છાશ નહીં ખાતો કપુ. દૂધ ન અપાય. દૂધ ન અપાય. દૂધ વાયુ કરી જાય અને પાવ યાર પાસે દૂધ. આ ભાઈ તમારે બધાને જમવા આવ્યો બેન. એ તમારે બેન જ જમવાનું જમી લીધું. જો બધા બેસી ગયા મસ્ત જમવા. આ બધા છોકરાને અરે ફઈ બેઠા એટલે છોકરાને એકલું ન લાગે ને કા? હા તો છોકરાનું બધાનું જમવાનું પૂરું થઈ ગયું. હવે છે હું દાબેલી શેકું છું અહીંયા અને બહાર બધાને જમવા બેસાઈ રહ્યા છે. ચાલો બતાવો બધા જમવા બેસી ગયા છે. જો ત્રણે ભાઈઓ ને કાકી દેરાને છે બધા બે ગયા. એટલે બે ભાઈ હિંચકા ખાઈશ. અમે તો જમી કાપીને કામકાજ કરી નવરા થઈ ગયા ને બધા છો છોકરા અહીંયા ફોન લઈને બેસી ગયા છે. અમારા ધમુભાઈ માનવભાઈ કપુભાઈ પ્રીતભાઈ આમ બેઠા અને આ ત્રણેય જો ત્રણેય ઢીંગલીઓ બે ગઈ છે. બધા પોતપોતાની ટીમ લઈને બેસી ગયા છે. જો મેહુલ જો છોકરાની છોકરી ત્યારે અહીંયા કાકીને બધા બેઠા છે. એ બધા બે ગયા છે. પાળી ઉપર બેહવાની બધાને મજા આવે છે. મારે પાળી છે ને તો સારી બધા બેઠા હોય. તો હું ભાઈ જો નવરા થઈને ઊભા રહી ગયા ને અત્યારે જો 11 વાગ્યા છે અને મહેમાન અત્યારે બધા ગયા અને હું છે ને દૂધ મેળવવાની તૈયારી કરું છું. દૂધ ગરમ મૂકું છું ને મેળવી દઉં અને મારા હું ભાઈ નવ પથારી કરીને ભૂઈ જાય. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા વ્લોગ ગમ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. સીતારામ બાય બાય.